જી નમસ્કાર, હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં ખુશીના ખબર છે ખાખીના ખમીરવંતો માટે. તો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સંવર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર સરિતા ઉદ્યાન નજીક, સેક્ટર 9, ગાંધીનગર. તો કે ગુજરાત રાજ્ય પોલીસ દળ વર્ગ 3 સંવર્ગના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતીની જાહેરાત માટે જાહેરાત ક્રમાંક GPRB 2025-26 અન્વયે વિગતવારની સૂચનાઓ. તો મિત્રો, નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, વિગતવાર ચર્ચા કરીશું. તો સરકારશ્રીના જે ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરના તારીખ 7/3/2024ના ઠરાવ ક્રમાંક પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલી છે. તો ગુજરાત રાજ્ય પોલીસ દળ જે વર્ગ 3ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પ્લાન્ટ કમાન્ડર તથા જેલર ગ્રુપ 2 તેમજ લોકરક્ષક કેડરની બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અને આ જે અરજીઓ પ્રમાણે સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમોની જે પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 3/12/2025થી 23/12/2025 સુધી ફોર્મ ભરી શકાશે. જે વેબસાઇટ અહીં આપેલી છે ojas.gujarat.government પર તમે જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશો. મિત્રો, ખાસ એક વાત ધ્યાન રાખજો, ફોર્મ ભરતી વખતે તમે પોતાની રીતે ભરતા હોય કે બીજે સાયબર કાફેમાં ભરાવતા હોય, ખાસ જે પણ ફોર્મ ભરો છો ધ્યાનપૂર્વક ભરજો. કારણ કે આ ફોર્મમાં કંઈ ગરબડ આવશે તો તમારે છેક સુધી હેરાન થવું પડશે, છેક ડેવી સુધી. એટલે મહેરબાની કરી પૂરું નોટિફિકેશન વાંચી ભલે 2 થી 4 વખત વાંચી લેજો, પરંતુ ધ્યાનથી જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તો એમનું જાતિ પ્રમાણપત્ર, પછી નોન ક્રિમિલિયર OBC માટે, EWS માટે તો પોતાના જે જાતિ પ્રમાણપત્રો છે એ કમ્પ્લીટ જે છે એ ચેક કરીને જ ફોર્મ ભરજો. નહીં તો ડીવી વખતે ઘણો પ્રોબ્લેમ થાય છે. જે હમણાં GSRTCમાં ઘણા લોકોએ પ્રોબ્લેમ કર્યો છે. તો પોતાનું સારા માર્ક્સ હોવા છતાં પોતાની ઉમેદવારી રદ થવાની સંભાવના છે. તેથી જે તમે ફોર્મ ભરો કાળજીપૂર્વક ભરજો. તો અહીં તમે જોઈ શકો છો કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી પહેલાં ભરતીને લગતી માહિતીને સૂચનાઓ જે ઉક્ત જે વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. અને ખાસ ધ્યાન રાખજો, તમે જે ફોર્મ ભરો છો તો એ ફોર્મ પછી ફી ભરો છો તો એ જે છે પ્રિન્ટ તમારી પાસે રાખજો. જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે ત્યારે તમે જે ફોર્મ ભરો છો એ તમારી પાસે એ લોકો માંગશે. એટલે ખાસ ધ્યાન રાખજો. જ્યારે માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. ટપાલ, રૂબરૂ, ઈમેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવે અરજીપત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેની ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખજે. ઓનલાઈન મુસદ્દા મુજબ અરજી કરેલ નહીં હોય, અરજીમાં જે દર્શાવેલી વિગતો અધૂરી છે, અસંગત હશે તો સામાન્ય વર્ગના ઉમેદવારોએ સમય મર્યાદામાં ફી ભરેલ નહીં હોય. મિત્રો, ઘણી વખત એવું થાય છે ફોર્મ ભર્યા પછી જે છે ફી ભરવાનું ભૂલી જાય છે અને પછી દોડાદોડી કરે છે. તો ખાસ ધ્યાન રાખજો, ફોર્મ ભર્યા પછી ફી પણ જે તે કેટેગરીમાં જે ભરવાની હોય ભરી લેજો. નહીં તો પછી જે ડેટ પૂરી થાય પછી કશું નહીં થાય, બરાબર. તો આવા ઉમેદવારોએ અરજીઓ અમાન્ય ઠરશે, બરાબર. એટલે ફી પણ જે ભરવાની હોય ભરી લેવાનું. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની ઇમેજ 15 KB અને સ્પષ્ટ
વંચાય તેવી સહીની ઇમેજ 15 KB સાઇઝથી વધે ને એ રીતે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે, જે ફોટો તમારે તાજેતરનો હોવો જોઈએ. હવે ઉમેદવાર જો ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં PSI કેડર પસંદ કરવાનું રહેશે. ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હો, હવે મિત્રો જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI જે અરજી કરવા માંગતા હોય તો એમને ઓનલાઈન એપ્લિકેશનમાં PSI કેડર કરવાનું. પરંતુ જો લોકરક્ષક LRD જો કેડર માટે અરજી કરવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. જો બંને કેડર માટે જો તમારે ભરવા માંગતા હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ PSI એન્ડ લોકરક્ષક પસંદ કરવાનું રહેશે. અહીં તમે મિત્રો જોઈ શકો છો જે વિગતવાર જે કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે, અલગ અલગ જે ભરતી છે, બરાબર, સંવર્ગનું નામ એના પ્રમાણે કેટેગરી વાઇઝ અહીં તમે જોઈ શકો છો. બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમાં ટોટલ જગ્યાઓ છે 659 છે. અહીં કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. એ પ્રમાણે હથિયારધારી ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમાં 129 છે. કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. જેલર ગ્રુપ 2 પુરુષ માટે અહીં તમે જોઈ શકો છો 70 ટોટલ જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. એ રીતે બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 6942 જગ્યાઓ છે. અહીં કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. એ પ્રમાણે હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં 2458 જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો. જેલ સિપાઈ પુરુષ 300 જગ્યાઓ છે. કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો. જેલ સિપાઈ મહિલા મેલ્ટ્રન ટોટલ 31 જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો. પોલીસ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 3002 જગ્યા છે અને કેટેગરી વાઇઝ જોઈ શકો છો. તો કુલ ટોટલ 13591 જગ્યાઓ છે મિત્રો. સારી એવી ભરતી છે અને આ વખતે ફૂલ મહેનત સાથે પાસ કરી લઈએ અને સરકારી નોકરી ખાખીની વર્દી પહેરી લઈએ. તો મિત્રો સ્ટાર્ટ કરી દો હાલથી જ, જે છે તમારી મહેનત રંગ લાવશે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. જે માજી સૈનિકો ઉમેદવારો માટે ઉપરોક્ત કુલ 13591 મુજબ 10% લેખે નિયમો અનુસાર 1359 જગ્યાઓ અનામત મળવાપાત્ર છે. જે માજી સૈનિકો ખાસ નોંધ અહીં જે છે આ પણ ધ્યાનથી સાંભળજો મિત્રો. જે અહીં નોંધ આપેલી છે અથવા તો વાંચી લેજો અને આની જે છે લિંક આપણે જે તમારે ફોર્મ ભરવાનું છે તો એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું અને આ PDF પણ મૂકી દઈશું ટેલિગ્રામ ચેનલમાં. તો મિત્રો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ઉમેદવારે જે દર્શાવેલ વધઘટ થવાની શક્યતા હોય જગ્યામાં વધઘટ થઈ શકે છે. ભરતી બોર્ડ સરકારશ્રી દ્વારા નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી વખતોવખત જે નિર્ણય આવશે તે ઉમેદવારોને બંધન કરતા રહેશે. સીધી ભરતીથી થનાર પસંદ તમામ ઉમેદવારોની નિમણૂક જે પ્રવર્તમાન નિયમો છે એ પ્રમાણે એની પરીક્ષા નિયમો અને નીતિ વિષયક હુકમો નિયમોને અનુલક્ષીને કરવામાં આવશે. નિયમો, ઠરાવો, પરિપત્રો જે સામાન્ય જે ભરતી બોર્ડ છે એની વેબસાઇટ ઉપર તમને મળી શકશે અને ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ગૃહ વિભાગની તો એમાં પણ તમને મળી શકશે અને વહીવટી વિભાગની છે એમાં પણ તમને એ નિયમો મળી જશે. પછી તમામ સંવર્ગની જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતી એનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ, એટલે કે એના પહેલાંના હોવા જોઈએ. કોઈપણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારો પાસે અરજી કરવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના માન્ય પ્રમાણપત્રો હોવા જોઈએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે પણ જાતિના પ્રમાણપત્રો છે પછી OBCને જે પણ લાગુ પડતો એ પ્રમાણપત્ર 23/12/2025 પહેલાંનું હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. જો એના પછીના હશે તો તમને એમનો કંઈ લાભ મળવાપાત્ર રહેશે નહીં. અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓ બિન અનામત ધોરણો લાગુ પડશે. એટલે કે જે અનામતના વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, જો એમની પાસે પ્રમાણપત્ર નથી અથવા તો કંઈ છે તો એ બિન અનામતમાં પણ જનરલમાં ભરી શકશે. હવે વાત કરીશું વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે. તો અહીં તમે જોઈ શકો છો વયમર્યાદા તો મહત્તમ 35 વર્ષ તારીખ
1990 અથવા તો ત્યારબાદ જન્મેલ, તારીખ 23/12/1990 અથવા ત્યારબાદ જન્મેલ, એમની 35 વર્ષ મહત્તમ હોવી જોઈએ. તો કે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું. ભારતમાં અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો હેઠળ સ્થાપાયેલી અથવા તો સંસ્થાપિત યુનિવર્સિટીમાં કોઈપણ અથવા તો તે માન્ય થયેલા કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે પ્રમાણે એમાં જાહેર થયેલી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલાની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે કે જે પીએસઆઈમાં ગ્રેજ્યુએટ કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ. લોકરક્ષક કેડર માટે વયમર્યાદાની વાત કરીશું તો 18 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. એટલે કે 23/12/1992 થી 23/12/2007 સુધીમાં જન્મેલ. અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે એ તમે ચેક કરી શકશો તમારી જે છે ડેટ ઓફ બર્થ પ્રમાણે. હવે શૈક્ષણિક લાયકાત વાત કરીશું. ધોરણ 12 પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ 15/5/2012ના ઠરાવ પ્રમાણે મુજબ ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવું જોઈએ. એટલે કે જે ધોરણ 12 પાસ માંગ્યું છે, ઘણા જે આઈટીઆઈ કરેલા હોય છે 2 વર્ષનો કોર્સ, તો એમને સરકારશ્રી દ્વારા 12 પાસનું સર્ટિફિકેટ ઇક્વિવેલન્ટ આપેલું છે, તો એ પણ ભરી શકશે. ડિપ્લોમાવાળા જેમણે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે તો એ પણ ભરી શકશે. જે ગુજરાત મુલ્કી સેવા પ્રમાણે જે સામાન્ય નિયમો પ્રમાણે લોકરક્ષક ભરતી કેડર માટે ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે. બરાબર. હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરમાં ઉપલી વયમર્યાદા બાબતે સૂચનાઓ છે. જે કેટેગરી વાઇઝ જનરલ સામાન્ય મહિલાઓ માટે 5 વર્ષ છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ છે. અહીં તમે જોઈ શકો છો આ જે તમને લાભ મળશે જે કેટેગરીના, જે અનામત કેટેગરીના છે. પછી જનરલ જે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ છે છૂટછાટ. જે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ સુધી એ ફોર્મ ભરી શકશે. જેમને 35 વર્ષ રમતવીરો માટે જણાવેલ 1 અને 1 થી 3 મુજબ છૂટછાટ ઉપરાંત ઉપલી વયમર્યાદામાં વધારાની છૂટ 5 વર્ષ મળી શકશે. એના પછી માજી સૈનિકોને જે એમની બજાવેલી ફરજ એ પ્રમાણે સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધી છૂટછાટ મળશે. મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોને અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે. તો અનામત જે કેટેગરીના એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ જે એમને અનામતનો લાભ મળશે. હવે પોલીસ કેડર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સૂચનાઓ તો એમને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ. જે ગુજરાત મુલ્કી સેવા પ્રમાણે જે ભરતી નિયમો પ્રમાણે 1967ના જે દર્શાવ્યા પ્રમાણે ઉમેદવાર કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ. તમામ ઉમેદવારો ભરતી નિયમો મુજબ ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ. એના પછી સામાજિક અને શૈક્ષણિક ઉમેદવારો માટે ખાસ ધ્યાન રાખજો કે સામાજિક અને શૈક્ષણિક ઓબીસી માટે નાણાકીય વર્ષ 2022-23, 2023-24, 2024-25ની આવકના આધારે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવાનું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગરના તારીખ 27/4/2010ના જે ઠરાવ પ્રમાણે રાજ્ય સરકારની નોકરી માટે નિયત થયેલી પરિશિષ્ટ મુજબ મિત્રો ખાસ આમાં ધ્યાન ઓબીસીવાળા રાખજો. જે અહીં તમે કીધું છે કે ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર, આમાં જીએસઆરટીસી હેલ્પરવાળા ઉમેદવારો ઘણી ભૂલ કરી છે અને હાલ પસ્તાઈ રહ્યા છે. તો તમે આ ભૂલ ના કરતા જે પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ 1/4/2023થી અરજી કરવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધી મેળવેલું હોવું જોઈએ. બરાબર. 1/4/2023થી અરજી સ્વીકારવાના છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ, તો જ તમે ફોર્મ ભરી શકશો. જે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ગાંધીનગરના 18/7/2017ના જે ઠરાવ પ્રમાણે પરિશિષ્ટ 4 મુજબના પ્રમાણપત્રો વિકલ્પે ઉમેદવારે 1/4/2025થી અરજી કરવાની છેલ્લી તારીખ 23/12/2025 દરમિયાનમાં કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સ
એ મુજબના નમૂનાનું મેળવેલું પ્રમાણપત્ર હોવું જોઈએ, બરાબર. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. જે નોકરી માટે અનામત મેળવવા ભારત સરકારે એની અક્ષર એ મુજબના નમૂનાનું મેળવેલ પ્રમાણપત્ર હોવું જોઈએ. એના પછી જે 4 અને જે 4A અને 4B મુજબ પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો લાભ મળશે, બરાબર. જે પ્રમાણપત્ર રજૂ કરશે એ પ્રમાણે એમને પોતાની કેટેગરીનો લાભ મળશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારોએ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તેના માતા પિતાની આવકમાં સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારો તેના પતિના આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરે તો તેની અરજી રદ થશે. આ પણ ખાસ ધ્યાન રાખવું. ઉમેદવારોએ જે પ્રમાણે 4A અને 4.4B મુજબ જે મેળવેલા અસલ પ્રમાણપત્રનો નંબર અને પ્રમાણપત્ર ઇસ્યુ તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાનો રહેશે. ખાસ જે પ્રમાણપત્રોના જે છે એના પ્રમાણપત્ર નંબર અને એની ઇસ્યુ તારીખ ખાસ ધ્યાન રાખવાનું, એમાં ભૂલ ના થવી જોઈએ. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે તે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટોની વિગત જણાવેલી હોય તે જ પ્રમાણપત્ર ઉમેદવારોનો પ્રમાણપત્ર ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાનું રહેશે. આવા જો પ્રમાણપત્રમાં ભૂલ હોવાને કારણે ઉમેદવાર જાહેરાતની જે તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવશે તો આવું પ્રમાણપત્ર ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે કે મિત્રો જે છે તમારું જે પ્રમાણપત્ર છે જાહેરાતના પહેલાંનું હોવું જોઈએ. પછી જો તમે ડીવી વખતે તમે અલગથી નવું ઘટાવીને આપશો તો એ નહીં ચલાવે અને તમારી ઉમેદવારી રદ થશે. હવે ઈડબ્લ્યુએસ માટે તો ઈડબ્લ્યુએસ માટે જે સરકારના નિયમ પ્રમાણે જોગવાઈ નિયત મુજબ નમૂનાનું એન્યુઅક્ષર KH અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતીના નમૂનાનો તારીખ 23/12/2022થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 23/12/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ, બરાબર. હા, ઈડબ્લ્યુએસ માટે જે પ્રમાણે જણાવેલ છે એ પ્રમાણપત્રના વિકલ્પે આર્થિક રીતે જે નબળા ઈડબ્લ્યુએસના ઉમેદવારે નાણાકીય વર્ષ 2024ની આવકના આધારે 1/4/2025થી અરજી સ્વીકારવાની તારીખ 23/12/2025 સુધી ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેસ સર્ટિફિકેટ મેળવેલ હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને જો આવું કોઈ પ્રમાણપત્રમાં જે પ્રમાણે અન્ય જે પ્રમાણપત્રોની વાત કરી એના સિવાયના બીજા પ્રમાણપત્રો માન્ય રાખવામાં આવશે નહીં. અને આર્થિક રીતે નબળા જે ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ બંને પ્રમાણપત્રો કોઈ એક પ્રમાણપત્ર ધરાવતો હશે તો તેની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ જે લાભ મળશે. અન્યથા તે કેટેગરીમાં જે સામાન્ય કેટેગરી તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવી. ઉમેદવારે જે પ્રમાણપત્રોની વાત કરી કે અસલ પ્રમાણપત્રનો નંબર અને પ્રમાણપત્ર ઇસ્યુ તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. એટલે કે જે પ્રમાણપત્ર નંબર છે એ પહેલાં હોવું જોઈએ ફોર્મ ભરતા પહેલાંનું, અને એ તમારે નંબર અને ઇસ્યુ ડેટ લખવીની ફરજિયાત છે. જો એ તમે નહીં રજૂ કરો, મતલબ કે જો એમાં એની જે ચકાસણી સમય જે તારીખ છે કે જે તમે રજૂ ડેટ નહીં કરો અને તમે નવું કઢાવીને આપશો તો એ તમારો રદ થશે. હવે શારીરિક ધોરણો લઘુત્તમ પુરુષ ઉમેદવારો માટે તો અહીં તમે જોઈ શકો છો. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે અહીં જોઈ શકો છો. એસટી ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી, છાતી સેન્ટીમીટર ફૂલ્યા વગરની 79 અને ફૂલાવેલી 84. એ રીતે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ તો જે છે એસટી ઉમેદવારો સિવાયના તમામ માટે 165 અને 79, છાતી ફૂલાવ્યા વગરની અને ફૂલાવેલી 84. છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેમી થવો અનિવાર્ય છે. એ રીતે તમે મહિલાઓ માટે અહીં જોઈ શકો છો. મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 ઊંચાઈ સેમીમાં હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાય મહિલાઓને 155 છે, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ઉમેદવારે જણાવ્યા આ પ્રમાણે કોઈ ખામી છે તો એમને અયોગ્ય ગણવામાં આવશે. જેમાં વાંકા ઢીંચણવાળા હોય, ફૂલેલી છાતી હોય, ત્રાંસી આંખ હોય, સપાટ પગ હોય, કાયમ અતિશય ફૂલેલી નસ હોય, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ હોય, સડેલા દાંત હોય, ચેપી ચામડીના રોગ હોય, રંગ અંજત્વની ખામી હોય, બરાબર. તો જે 10મા નંબરનો રંગ અંજત્વની ખામી છે એ જેલ સિપાઈ મહિલા અને પુરુષ માટે લાગુ પડતું નથી, બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજા જે નિયમો છે તમે ખાસ વાંચીને જ પછી ફોર્મ
ભરજો, બરાબર. એના પછી વાત કરીશું જે આ નિયમો જે છે આપેલા છે, તો એ વધારે આપણે ચર્ચા નથી કરતા, કેમ કે પછી વધારે ટાઈમ જાય. તો એ પ્રમાણે તમે ખાસ જે પીડીએફ છે વાંચી લેજો. હવે પરીક્ષા ફીની વાત કરીશું તો જનરલ કેટેગરીના ઉમેદવારે 100 રૂપિયા ફી ભરવાની, જે 100 રૂપિયા ઉપરાંત બેંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે. ઈડબ્લ્યુએસ, SC ST અને સોશિયલી એન્ડ ઇક્વિલી બેકવર્ડ ક્લાસીસ તથા માજી સૈનિકોની ફી ભરવાની રહેતી નથી. અહીં તમે જોઈ શકો છો આ જે છે ફી જનરલ કેટેગરી માટે છે. PSI કેડર 100 રૂપિયા, લોકરક્ષક કેડર 100 રૂપિયા, બોથ PSI અને LRD 200 રૂપિયા ભરવાના રહેશે. અહીં જોઈ શકો છો જે બેંકના અલગ અલગ ચાર્જીસ છે, બરાબર, આપેલા છે અહીં. તો એ પ્રમાણે તમારે બેંક ચાર્જીસ ફી જે છે ઓનલાઈન ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી ભરવાની નથી, બરાબર. એ જો તમે ભરશો તો તમારો રદ થશે. આ જે છે બીજી સૂચનાઓ આપેલી છે. મિત્રો ખાસ તમે જે છે આ સૂચનાઓ તમામે તમામ જે છે વાંચીને પછી જ જે છે ભરજો, બરાબર. હવે કોન્સ્ટેબલ લોકરક્ષણ સેવાની જગ્યાઓ નીચે જગ્યાઓ નિમણૂક મળવાપાત્ર છે. કેમાં કે બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ મહિલા, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ મહિલા, જેલ સિપાઈ પુરુષ અને મહિલા, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ SRPF ફક્ત પુરુષ માટે છે. હથિયારધારી કોન્સ્ટેબલ છે એમને પસંદગી પામેલ ઉમેદવારો પ્રવર્તમાન નિયમો મુજબ ફિક્સ માસિક વેતનથી કરાર શરતો મુજબ નિમણૂક મેળવાશે અને એ નિયમિત રીતે જે મળવાપાત્ર પગાર ધોરણમાં નિમણૂક અપાશે. નિમણૂક પહેલાં ઉમેદવાર નિમણૂક બાદ 2 વર્ષ દરમિયાન લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ મેળવી રહેવાનું રહેશે. એ પ્રમાણે તમે અહીં પણ જોઈ શકો છો મિત્રો, જે દરેક માટે લાયસન્સ ફરજિયાત છે. કે પોલીસ કેડરમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમાં પણ કરાર આધારિત છે અને એના પ્રમાણે લાઇટ મોટર વ્હીકલ ને હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાયસન્સ તમારે મેળવવાનું રહેશે નોકરી મળ્યા પછી. તો પોલીસ કેડર પરીક્ષાના ચરણો તો અહીં તમે જોઈ શકો છો. એના સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ, બરાબર. તો એના 2 ચરણો છે. એક ફિઝિકલ ટેસ્ટ હશે, એ ક્વોલિફાઈડ નેચર હશે. એના પછી સેકન્ડ સ્ટેજ મેન એક્ઝામ, જે ફિઝિકલ મતલબ કે દોડ હશે અને જે હોય, બરાબર. તો એ તમારો ફર્સ્ટ, એમાં જો પાસ થશો તો તમને સેકન્ડ સ્ટેજ જે મેઇન એક્ઝામ આપવા મળશે. એ રીતે લોકરક્ષક કેડર માટે પણ ફર્સ્ટ સ્ટેજ ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈંગ નેચર અને સેકન્ડ સ્ટેજ ઓબ્જેક્ટિવ MCQ છે, ઓબ્જેક્ટિવ ટાઈપનું છે. અને અહીં મેન એક્ઝામ હશે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં, લોકરક્ષકમાં ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ હશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી. પોલીસ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમોમાં જણાવ્યા મુજબ શારીરિક કસોટીના ધોરણો એક સરખા રાખવામાં આવેલ છે, જેથી ઉમેદવારો બંને માટે જે છે એ ફોર્મ ભરી શકશે. અને જો બંને ભરતી માટે લાયક હોય તો તેઓ એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે, બરાબર. એટલે કે જેમણે 2માં ફોર્મ ભર્યા છે તો એમને એક જ વાર પરીક્ષા આપવાની રહેશે શારીરિક કસોટી. કોઈ કારણોસર એક જ ઉમેદવારને શારીરિક કસોટી માટે એક કરતાં વધુ પ્રવેશ પત્ર મળેલ હોય તો તેવાને પ્રવેશપત્રમાં શારીરિક કસોટીની તારીખ પહેલાં આવતી હોય તો તેવા એક પ્રવેશપત્ર ઉપર શારીરિક કસોટી આપવાની રહેશે. એક કરતાં વધારે કસોટી આપનાર ઉમેદવારની રદ કરવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટ ક્વોલિફાઈંગ નેચર, અહીં તમે જોઈ શકો છો કે શારીરિક કસોટી માટે વહીવટ અનુકૂળતા મુજબ કોઈ પણ તારીખ અને સમય ઉમેદવારોને બોલાવવામાં આવશે. જે પ્રમાણે નક્કી કરે છે એ પ્રમાણે બોર્ડ નક્કી કરશે, એ પ્રમાણે તમને બોલાવવામાં આવશે અને એ કેન્દ્ર ખાતે તમારે હાજર રહેવાનું રહેશે. અને શારીરિક કસોટી માટે તારીખ સમય બદલવા ઉમેદવારોની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં. એમાં બોર્ડ જે નક્કી કરે, જેમાં અહીં તમે જોઈ શકો છો પુરુષ માટે શારીરિક કસોટી 5000 મીટર વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે. મહિલાઓ માટે 1600 મીટર વધુમાં 9 મિનિટ અને 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે. એક્સ સર્વિસમેન માટે 2400 મીટર દોડ વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. તો આ મિત્રો સ્ટાન્ડર્ડ છે જે દોડ માટેનું, રનિંગ માટેનું છે, શારીરિક ફિઝિકલ માટે. શારીરિક ક્ષમતાની જે કસોટીઓમાં પાસ થનાર ઉમેદવારોને
શારીરિક માપદંડ કસોટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં પોલીસ કેડર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર માટે જરૂરી સૂચનાઓ નંબર 4.6માં જણાવ્યા મુજબ પુરુષ ઉમેદવારોની ઊંચાઈની છાતી તથા મહિલા ઉમેદવારોની ઊંચાઈની માપણી કરવામાં આવશે. શારીરિક જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ તથા શારીરિક માપદંડ કસોટીઓમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને પરીક્ષાના પરિણામના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડરની આગળની પરીક્ષામાં બોલાવવામાં આવશે. એટલે કે જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ તથા જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં જે ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને એના પરીક્ષાના પરિણામ આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની પરીક્ષામાં એ પ્રમાણે બોલાવવામાં આવશે. અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરને જે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ એ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે શારીરિક ક્ષમતા કસોટી તથા શારીરિક માપદંડ કસોટી એમાં ઉત્તીર્ણ થનાર તમામ ઉમેદવારોને પોલીસ કેડરની સેકન્ડ જે મેઇન એક્ઝામમાં બોલાવવામાં આવશે. એટલે કે જે આ બે કસોટીઓ છે, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં જે પાસ થનાર ઉમેદવારોને જે સેકન્ડ સ્ટેજ મેઇન એક્ઝામમાં બોલાવવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો એનો સિલેબસની વાત કરીશું તો મેઇન એક્ઝામિનેશન જેમાં 300 માર્ક્સનો જે પેપર હશે, 2 ઓબ્જેક્ટિવ ટાઈમ અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈમ. તો અહીં જેમાં વાત કરીશું જનરલ સ્ટડીઝ MCQ ટાઈપ હશે, 3 કલાક હશે, અને ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના 100 માર્ક્સના 300 ટોટલ 300નું પેપર આવશે અને 6 કલાક હશે. હવે સિલેબસ વાત કરીશું તો સિલેબસમાં જનરલ સ્ટડીમાં 2 ભાગ હશે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ એમાં 100 માર્ક્સનું છે MCQ, જેમાં 40 મિનિમમ તમારે લાવવાના રહેશે અને નેગેટિવ માર્કિંગ 0.25 ઈ ઓપ્શન હશે. જેમાં વાત કરીશું પાર્ટ એમાં જે છે રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિટેશન ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ જે 50 માર્ક્સનું છે, 50-100 ટોટલનું હશે, બરાબર. એ પ્રમાણે પાર્ટ બીમાં પાર્ટ બીમાં 100 માર્ક્સ હશે, 100 MCQ છે, 40 ગુણ તમારે ફરજિયાત રહેવાનું છે, નેગેટિવ માર્કિંગ છે. અહીં સિલેબસ તમે જોઈ શકો છો. ભારતનું બંધારણ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, હિસ્ટોરી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ જે 25 માર્ક્સનું છે, ભારતનું બંધારણ 25 માર્ક્સનું હશે, કરંટ અફેર જનરલ નોલેજ 25 માર્ક્સનું હશે, એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેક અને ઇકોનોમિક્સ જે 25, તો કુલ જે છે 100 માર્ક્સનું પેપર હશે, બરાબર. પાર્ટ A અને પાર્ટ B 100-100ના હશે બંને. એમાં જે છે MCQ ટાઈપના પ્રશ્ન હશે, બંનેના 1 માર્ક્સ હશે અને નેગેટિવ માર્કિંગ હશે, બરાબર. એમાં દરેકમાં ઈ ઓપ્શન હશે, નોટ એટેમ્પ્ટ, બરાબર. ઈ આપેલો છે, જો નથી આવડતું તો ઈ કરી દેવાનું, તો એ તમારો નેગેટિવ માર્ક નહીં જાય, બરાબર. ધ કેન્ડિડેટ શેલ બી રિક્વાયર ક્વોલિફાય ઇન બોથ પાર્ટ A અને પાર્ટ B સેપરેટલી, બરાબર. એ બંનેનું અલગ અલગ છે. પાર્ટ બીમાં વાત કરીશું તો ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એમાં ડિસ્ક્રિપ્શન 100 માર્ક્સનું હશે, 3 કલાક હશે. એમાં તમે જોઈ શકો છો, જેમાં એસી 350 શબ્દોનો છે. પ્રેસ રાઇટિંગ એમાં ગુજરાતી લેંગ્વેજની વાત કરીશું પાર્ટ એમાં. પછી કોમ્પ્રેહેન્સિવ રિપોર્ટિંગ રાઇટિંગ, લેટર રાઇટિંગ. એના પછી જે છે પાર્ટ બી ઇંગ્લિશ લેંગ્વેજ, એમાં પ્રેસિંગ રાઇટિંગ, કોમ્પ્રેહેન્સિવ અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ. ટોટલ 100 માર્ક્સનું હશે. તો અહીં જે છે તમે અહીં જોઈ શકો છો, ગુજરાતી પાર્ટ A અને પાર્ટ B ટોટલ 100 માર્ક્સનું હશે. અને પેપર 1 ઓફ મેઇન એક્ઝામ શેલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ અને પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ હશે. અને બંનેનું પાર્ટ A અને પાર્ટ Bનું ક્વોલિફાય જે છે 40% તમારે MCQ ટાઈપમાં જે પેપર 1માં તમારે ફરજિયાત છે. અને એ રીતે પેપર 2માં ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજમાં એમાં પણ તમારે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પેપર હશે એમાં 40 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે. પેપર 2 ગુજરાતીને જે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટ એમાં જે છે 20 ટાઈમ ઓફ ધ નંબર ઓફ વેકેન્સી રિક્વાયર્ડ ધ મેરિટેડ કેન્ડિડેટ હુ એજ સ્કોર્ડ મિનિમમ, એટલે કે જેણે 40 માર્ક્સ લાયા છે પાર્ટ A અને પાર્ટ B, તો એ લોકો જ એમાં ક્વોલિફાય થશે. પાર્ટ B અને પાર્ટ જે પેપર 1 જનરલ સ્ટડી MCQ એમાં પણ તેમાં 40% તમારો ક્વોલિફિકેશન ફરજિયાત છે, બરાબર. અને આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B MCQ ટાઈપના રહેશે, બરાબર. બીજી જે સૂચનાઓ છે જે તમે અહીં જોઈ શકો છો, જે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને જે નેશનલ ફોરેન્સિક સાયન્સ
યુનિવર્સિટીમાં 1 વર્ષ અને તેથી વધુ સમયગાળા કોઈ ડિપ્લોમા, સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશનની ડિગ્રી ઉમેદવારને નીચે મુજબ વધારાનો ગુણ આપશે. 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 4 વર્ષ તેથી વધુ, બરાબર. તો એ પ્રમાણે ગુણ આપેલા છે, તો એ અંદર એડ થશે. બીજા તમે અહીં નિયમો વાંચી શકો છો મિત્રો. અને ખાસ ધ્યાન રાખજો, દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોનું મેરિટ શાના આધારે નક્કી થશે? તો અહીં તમે જોઈ શકો છો, મુખ્ય પરીક્ષાના પેપર A અને પેપર B, બરાબર. પેપર 1 અને પેપર બીના જે પેપર 2ના જે મેળવેલ ગુણ, NCCના સર્ટિના જે મેળવેલ ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અથવા જેમના પાસે છે પ્રમાણપત્ર એના, પછી માન્ય રમતગમતના પ્રમાણપત્રો, વિધવા મહિલાઓને પ્રમાણપત્ર, બરાબર. ઉપરોક્ત જે મેળવા પાત્ર ગુણનો સરવાળો કરી મેરિટ આધારે ખાલી જગ્યાના આધારે 2 ગણા DV માટે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી માટે કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે સંવર્ગનો જે પસંદગી ક્રમાંક હોય અવશ્ય જણાવવાનો રહેશે. એ ધ્યાને લઈ ઉમેદવારોનું મેરિટ ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવશે. હવે પસંદગી યાદી માટે અહીં જોઈ શકો છો કે દસ્તાવેજ ચકાસણીમાં ક્વોલિફાય થયેલો ઉમેદવારોને મુખ્ય પરીક્ષાના પેપર 1 અને પેપર 2ના મેળવેલ ગુણ, NCC જે પ્રમાણે એ વાત કરી એ પ્રમાણે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. અને ઘણાને જો સમાન ગુણ હશે તો તેવા કિસ્સામાં જન્મ તારીખ ધ્યાનમાં લેવાશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે. જે ગુણને જન્મ તારીખ સરખી હશે તો એમની ઊંચાઈ ધ્યાનમાં લેવામાં આવશે. તો જેની ઊંચાઈ વધુ છે એની ધ્યાનમાં લેવામાં આવશે. એ પ્રમાણે તમારું પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. લોકરક્ષક કેડરની ભરતી માટે સૂચનાઓ અહીં તમે જોઈ શકો છો. એ પણ શારીરિક કસોટી અને શારીરિક માપદંડ એ પ્રમાણે ટેસ્ટ લેવામાં આવશે. અને સેકન્ડ સ્ટેજ જે છે ઓબ્જેક્ટિવ ટાઈપ, એમાં પણ જે છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ લેવામાં આવશે. અને ઓબ્જેક્ટિવ ટાઈપ એમાં સેકન્ડ સ્ટેજ જે ઓબ્જેક્ટિવ ટાઈપમાં તમે ટોટલ પાર્ટ એની પર પાર્ટ બી 200 માર્ક્સ હશે, એમાં 3 કલાક હશે, બરાબર. જે 80 માર્ક્સ 80નું હશે, 40 મિનિમમ તમારે લાવવા પડશે. અને નેગેટિવ માર્કિંગ છે અને યુ ઓપ્શન આપેલા છે. તો અહીં તમે જોઈ શકો છો સિલેબસ રીઝનિંગ અને ડાટા એન્ટ્રી, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ, કોમ્પ્રેહેન્સિવ અને ગુજરાતી લેંગ્વેજ જે ટોટલ જે છે 80 માર્ક્સનું હશે. આમાં પણ તમારે 120 માર્ક્સનું હશે. 120 એમાં પણ 40% તમારે ફરજિયાત લાવવાના રહેશે. એના પછી સિલેબસ વાત કરીશું અહીં જે પાર્ટ બી માટે, તો એમાં ભારતનું બંધારણ 30 માર્ક્સ, કરંટ અફેર્સ, સાયન્સ, ટેકનોલોજી, જનરલ નોલેજ 40 માર્ક્સનું હશે, હિસ્ટોરી, કલ્ચર, જિયોગ્રાફી, ગુજરાત અને ભારતનું 50 માર્ક્સનું, ટોટલ 120 માર્ક્સનું, બરાબર. એટલે તમારે પાર્ટ એ 80 માર્ક્સનું અને પાર્ટ બી 120, ટોટલ 200નું પેપર હશે, બરાબર. જે છે ક્વોલિફાઈડ સ્ટાન્ડર્ડ 0.25 નેગેટિવ થશે, એ ઓપ્શન આપેલો છે, બરાબર. MCQ ટાઈપનો હશે, બરાબર. તો એ અને બીનું સેપરેટ તમારે ફરજિયાત 40% લાવવાના રહેશે પાસ થવા માટે. બીજો જે સૂચનાઓ છે તમે જોઈ શકો છો. જે પણ વિશેષ ગુણભાર, તો અહીં જે જોઈ શકો છો જે રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં હતો એ ટાઈપનું છે. NCCનું પ્રમાણપત્ર હશે તો તમને 2 ગુણ વધારે મળવામાં આવશે. રક્ષા યુનિવર્સિટી કે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં જો ભણેલા હશે, એમાં કોઈ પણ સ્નાતક કે ડિગ્રી ડિપ્લોમા કરેલું હશે તો એ પ્રમાણે 1 વર્ષ માટે 3 માર્ક્સ, 2 વર્ષ માટે 5 વર્ષ, એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. અને બીજી જે છે અહીં આપેલી છે, કંઈ તમે રમતગમતમાં ભાગ લીધેલો તો એના પ્રમાણપત્ર હોય તો એનું પણ તમને મળવાપાત્ર છે. દસ્તાવેજ ચકાસણી માટે ખાસ ધ્યાન રાખજો તો કે ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં મેળવેલ ગુણ, NCCમાં સર્ટિફિકેટ આ પણ ધ્યાને લેવામાં આવશે. રક્ષા યુનિવર્સિટી કે જે નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં એનો પ્રમાણપત્ર હશે તો એના માર્ક્સ ગણાશે. રમતગમતમાં હશે તો એ પ્રમાણે વિધવા મહિલાને મળવાપાત્ર વિશેષ ગુણ, બરાબર. તો જે છે એના તમામ ગુણ ધ્યાન લઈ અને પછી જ નક્કી કરવામાં આવશે. પસંદગી યાદી જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે છે મિત્રો. તો અહીં તમે જોઈ શકો છો તારીખ વધુ પૂછવા માટે તારીખ 3/12/2025 થી 26/12/2000 દરમિયાન ટોલ ફ્રી નંબર આપેલો છે. તો ટોલ ફ્રી નંબર ઉપર તમે કંઈ પણ તમારી ક્વેરી હોય તો તમે જે છે સાંજે સવારના 10:30 થી સાંજે 18 કલાક સુધી રવિવારની જાહેર રજા સિવાય તમે પૂછપરછ કરી શકશો. SD નિર્જા ગોટરુ IPS પોલીસ મહાનિદેશક, પોલીસ અધ્યક્ષ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર, તારીખ 3/12/2025. તો મિત્રો આજે છે પોલીસ ભરતીની જે જાહેરાત થઈ છે 2026 માટે, તો હાલથી તૈયારી થઈ જાઓ. અને જે છે
ખાસ ધ્યાનથી ફોર્મ ભરજો, એટલે કે તમારે કંઈ ભૂલ ના પડે અને તમારું ભવિષ્ય બની શકે. અને ટૂંક સમયમાં આપણે પણ ફ્રીમાં તમામે તમામ જે છે સિલેબસ પ્રમાણે આપણે પણ ટૉપિક ચાલુ કરીશું. તો એમાં જોડાઈ જજો. અને વોટ્સઅપ ગ્રુપ છે તો એની પણ લિંક આપેલી છે, એમાં જોડાઈ જજો. અને જે છે ટેલિગ્રામ ચેનલ છે તો એની પણ લિંક છે. તમામે તમામ આપણે ફ્રીમાં ભણાવીશું. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.